વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે નિશ્ચાયકની અંદર શ્રેણિકની મદદથી સમીકરણ સહતી સુસંગત છે, સમીકરણ સહતી અસંગત છે એની ચર્ચા કરી અને એના પછી સમીકરણ સહતીનો અનન્ય ઉકેલ મળે તો એ ઉકેલ આપણે શ્રેણિકની મદદથી મેળવવાનો છે. તો એની આપણે વિગતે ચર્ચા કરીએ તો આપણને જે સમીકરણ આપેલા હોય એ સમીકરણ કઈ રીતે લખવાના, તો જે તમારું અચળ પદ હોય, ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, રીતની અંદર આગળ વધીએ છીએ કે આપણને જે સમીકરણ આપેલા હોય એ સમીકરણમાં ચલ સિવાયનું, એટલે કે એક્સ અને વાય ચલ કહેવાય, તો ચલ સિવાયનું જે પદ છે એ અચળ પદ કહેવાય. એટલે અહીંયા અચળ પદ કયા છે? 2 અને 3. તો એક આ તમે સિસ્ટમ બનાવી દેજો કે સમીકરણ સંહતિમાં ચલ સિવાયનું, સમીકરણ સંહતિમાં ચલ સિવાયનું જે પદ હોય એ અચળ પદ ગણશું અને અચળ પદને આપણે કઈ બાજુ લખવાની ટેવ રાખો? જમણી બાજુ. જો તમને અચળ પદ ડાબી બાજુ આપેલું હોય તો સૌથી પહેલાં અચળ પદને તમે જમણી બાજુ લખવાનો પ્રયત્ન કરો. તો આ આપણો મુદ્દા નંબર 1. એટલે કે સૌ પ્રથમ અચળ પદને જમણી બાજુ લખો અને જે સમીકરણ આપેલા છે એ સમીકરણ તમે નોંધી દો. ગઈકાલે જે લખાયેલો થિયરી ભાગ છે ખુલ્લો રાખો. હવે આપણે શ્રેણિક એ, શ્રેણિક કેપિટલ એક્સ એ સ્તંભ શ્રેણિક અને કેપિટલ બી એ પણ સ્તંભ શ્રેણિક છે. એક દાખલો 2/2 નો અને એક દાખલો 3/3 નો તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખો એટલે મિત્રો તમને કોઈ તકલીફ ના રહે. એક એક પદ્ધતિનો એક એક દાખલો લેવાનો. તો સૌથી પહેલા તમે નક્કી કરો કે તમારા સમીકરણમાં ચલ કેટલા છે. 2 ચલ હોય તો દ્વિહાર અને 3 ચલ હોય તો ત્રિહાર. તો અહીંયા ચલ કેટલા? 2, એક્સ અને વાય. તો અહીંયા દ્વિહાર નિશ્ચાયક લખાશે. તો ગઈકાલે જે આપણે લખાણ લખ્યું છે એ સંદર્ભમાં કેપિટલ એ એટલે શું? તો કે એક્સ અને વાયનો સહગુણક, એટલે 1, 2. એક્સ અને વાયનો સહગુણક 2, 3. તો સૌ પ્રથમ એક્સ અને વાયના સહગુણકો વડે જે શ્રેણિક બને એને તમે કેપિટલ એ કહી દો. હવે કેપિટલ એક્સ અને કેપિટલ બી એ સ્તંભ શ્રેણિક છે. તો કેપિટલ એક્સ એટલે તમારા ચલ. તો અહીંયા ચલ કયો? એક્સ અને વાય. તો એક્સ અને વાય એ આપણો કેપિટલ એક્સ. ચલો અચળ પદ કયા? તો 2 અને 3. તો એ આપણો કેપિટલ બી. સૌ પ્રથમ આપેલા સમીકરણને એ રીતે લખો કે જેથી અચળ પદ કઈ બાજુ જતું રહે? જમણી બાજુ. હોય તો બરોબર છે, ના હોય તો સાઈડ ચેન્જ કરી નાખવાનું. નંબર 1. નંબર 2, એક્સ અને વાયના સહગુણકો વડે જે શ્રેણિક બને એ કેપિટલ એ. ચલ પદ વડે જે શ્રેણિક બને એ કેપિટલ એક્સ અને અચળ પદ વડે જે શ્રેણિક બને સ્તંભ શ્રેણિક એ કેપિટલ બી. હવે આપણે શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું. તો શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવો તો ડાયરેક્ટ લખું છું આ બેનો ગુણાકાર 3 માઇનસ બેનો ગુણાકાર -1
નોટ ઇક્વલ ટુ 0. માટે હવે જોતા રહો મિત્રો કે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે. આ યાદ રાખજો. જો માન એ નોટ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે અને માન એ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ અથવા ઉકેલ ના મળે. એમ લખી દેવાનું. હવે જો મિત્રો પ્રશ્ન પૂછવો હોય તો કઈ ટાઈપનો કે અહીંયા તમને એમ કહેવામાં આવે, આ પહેલો પ્રશ્ન એ રીતે છે પણ હું આખો દાખલો ગણું છું. પહેલો દાખલો એમ કહે છે કે સમીકરણ સંહતિ સુસંગત છે કે અસંગત છે તે જણાવો. તો સુસંગત અને અસંગત કોના ઉપરથી નક્કી થાય? તો કે સમીકરણ સંહતિનો ઉકેલ 1 મળે અથવા 1 થી વધારે મળે તો સમીકરણ સંહતિ સુસંગત છે. માટે સમીકરણ સંહતિ સુસંગત છે. એટલે આ તમારો પહેલો દાખલો જે બુકમાં છે ને મિત્રો એ આટલો જ છે, પણ હું એનો આખો ઉકેલ જ શોધી કાઢું એટલે વારંવાર દાખલાની સંખ્યા વધારે ના લખવી પડે. તો ફરી એકવાર ખૂબ ધ્યાનથી સમજજો કે સૌ પ્રથમ આપેલા સમીકરણના ચલ પદોના સહગુણકને કેપિટલ એ, ચલ પદ વડે બનતો સ્તંભ શ્રેણી કેપિટલ એક્સ અને જમણી બાજુના અચળ પદ વડે બનતો સ્તંભ શ્રેણિક એ કેપિટલ બી. પછી આપણો જે શ્રેણિક એ છે એ શ્રેણિકના નિશ્ચાયકનું તમે મૂલ્ય શોધી કાઢો મિત્રો. અને એ નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે અથવા એક જ ઉકેલ મળે. પરંતુ મિત્રો માન એ ઇક્વલ ટુ 0 થાય તો અહીંયા તમે લખજો કે સમીકરણ સંહતિનો ઉકેલ ના મળે. હવે આગળ સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે તો સમીકરણ સંહતિ સુસંગત થઈ જાય, પણ સમીકરણનો ઉકેલ ના મળે તો સમીકરણ સંહતિ અસંગત થાય. તો આ આપણો ભાગ 1 પૂરો. હવે મિત્રો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે તો આપણે શું શોધવો પડશે? ઇન્વર્સ. અને મિત્રો 2/2 હોય તો ઇન્વર્સ ડાયરેક્ટ મળશે કે એ ઇન્વર્સ 1 માન એ એડજોઇન્ટ એ. તો હવે તમે જે માન એ નું મૂલ્ય શોધ્યું એ લખી નાખો. તો માન એ નું મૂલ્ય કેટલું આવ્યું? -1. હવે મિત્રો 2/2 નો એડજોઇન્ટ લખવો હોય તો અગ્ર વિકર્ણના જે ઘટકો છે એની અદલા બદલી કરવાની. અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરો અને બાકીના ઘટકોના ચિહ્ન બદલો. એ તમારો એડજોઇન્ટ. એટલે અહીંયા આપણો એડજોઇન્ટ બનશે 3 -2 +1 અને એ માઇનસને અંદર ગુણી કાઢો તો -3 +2 +2 -1 આ મળી ગયો મિત્રો આપણને એ ઇન્વર્સ. અને છેલ્લે કે અહીં x ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. x નું મૂલ્ય તમને જે રકમ આપ્યું છે તે ચલ પદોનો શ્રેણિક, ઇન્વર્સ જે શોધ્યો તે, અને કેપિટલ બી 2, 3. માટે xy બે શ્રેણિકનો ગુણાકાર -6 +6 4 -3. તો axy
ઇક્વલ ટુ 0 1. હવે મિત્રો બંને બાજુ ઘટકો સરખાવો, જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું. તો હવે બંને બાજુથી ઘટકો સરખાવો માટે x ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 1. તો અહીં સમીકરણ સંહતિનો આપણને ઉકેલ મળી ગયો એક્સ વાય ક્રમયુક્ત જોડ. તો 0 અને 1. અહીંથી મિત્રો અહીંયા લખાણ લખજો. તો આ એક મિત્રો સૌથી પહેલા રીત થઈ. તો એની તમે એક્ઝેક્ટ મેથડ સમજી લો મિત્રો કે કોઈ પણ સમીકરણ સંહતિ હોય તો એ સમીકરણ સંહતિનો ઉકેલ આપણે શ્રેણિકની મદદથી મેળવવાનો હોય તો એની તમે એક પ્રોપર મેથડ મગજમાં સેટ કરો કે સૌથી પહેલા તમારા સમીકરણમાં જે ચલ પદ હોય એ ચલ પદ વડે જે શ્રેણિક બને એ કેપિટલ એ, પછી ચલ પદ વડે જે સ્તંભ શ્રેણિક બને એ કેપિટલ એક્સ, અને જમણી બાજુ અચળ પદ રાખો અને એ અચળ પદ વડે જે શ્રેણિક બને એ કેપિટલ બી. પછી આપણે શું કરવાનું તો શ્રેણિકનું માન શોધવાનું. શ્રેણિકનું માન મતલબ શ્રેણિકનો નિશ્ચાયક શોધવાનો, અને એ શ્રેણિકનો તમે જે નિશ્ચાયક શોધો એ જો નોટ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે, અને ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિનો ઉકેલ ન મળે. હવે મિત્રો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે તો સમીકરણ સંહતિ સુસંગત થાય, અને ઉકેલ ના મળે તો સમીકરણ સંહતિ અસંગત થાય. પછી એના પદ્ધતિની વાત કરો તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે તો સૌ પ્રથમ આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધો. એટલે આપેલા શ્રેણિકનો આપણે વ્યસ્ત શ્રેણિક શોધી કાઢ્યો, કારણ કે 2/2 નું લખાણ ડાયરેક્ટ લખાશે. અને છેલ્લે તમારે ઉકેલની વાત આવે એટલે કેપિટલ એક્સ બરાબર એ ઇન્વર્સ બી લો, અને કેપિટલ એક્સ બરાબર એ ઇન્વર્સ બી લઈ અને એક્સ અને વાયનું મૂલ્ય શોધો, અને જે એક્સ અને વાયનું મૂલ્ય મળે એ તમારા સમીકરણનો ઉકેલ થશે. તો લખી નાખો મિત્રો. એવો જ એક બીજો દાખલો ગણીએ. તમને 2/2 ના 2 3 અને 3/3 ના 2 1 દાખલા ગણાવું એટલે રીત આપણી તૈયાર થઈ જાય. ગમે તે લખો ને મિત્રો, બીજો સળંગ જ લખતા. 2x માઇનસ વાય ઇક્વલ ટુ 5 અને x પ્લસ વાય ઇક્વલ ટુ 4. મિત્રો 1 થી 6 દાખલા છે એ સુસંગત છે કે કેમ એટલું જ ચેક કરવાનું છે, અને 7 થી 13 દાખલા એ ઉકેલના છે. એટલે આપણે 3 4 5 દાખલા ગણીએ એટલે એમાં આખો ઉકેલ જ લઈ લઈએ છીએ, એટલે આપણું કમ્પ્લીટ લખાણ આવી જશે. એટલે એમાં સુસંગતતાની વાત આવે છે, ઉકેલની વાત આવે છે. એટલે હું તમને 5 1 દાખલા ગણાવું એટલે રીત તૈયાર થઈ જાય. પછી આગળ આપણે આના દાખલા ગણવાની જરૂર નથી, ખોટો ટાઈમ નહીં બગાડીએ આપણે. તમે એની મેથડ મિત્રો બરાબર વ્યવસ્થિત મગજમાં સેટ કરશો તો પછી અહીંયા કોઈ તકલીફ છે નહીં આપણને. જોતા રહો મિત્રો. સૌ પ્રથમ સમીકરણો લખી નાખો જે આપ્યા હોય. જ્યારે મિત્રો સમીકરણ આપણે લખતા હોઈએ
એટલે નિયમ એટલો યાદ રાખવાનો કે અચળ પદ હોય તો એ અચળ પદને સમીકરણની જમણી બાજુ લખવાનું હોય તો, ના હોય તો 0 કરીને જમણી બાજુ લખો. હવે આપણો નિયમ નંબર 1 કે આપણે શ્રેણિક એ કોને કહેવાનો છે તો કે x અને y ના સહગુણકો. તો x ના અને y ના સહગુણકોને તમે શું કહો? કેપિટલ A. જે તમારા ચલ હોય x અને y એને કેપિટલ X કહો સ્તંભ શ્રેણિક, અને જે અચળ પદ હોય એ અચળ પદ વડે બનતો સ્તંભ શ્રેણિક એ તમારો કેપિટલ B બને. હવે જે શ્રેણિક આપેલો છે એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય મેળવો. તો 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 3 નોટ ઇક્વલ ટુ 0. મિત્રો, શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે, અને સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે તો સમીકરણ સંહતિ કેવી? સુસંગત. હવે સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે તો એ ઉકેલ આપણે શ્રેણિકની મદદથી મેળવીએ. તો મિત્રો, ઉકેલની અંદર પહેલા તમારે વ્યસ્ત શ્રેણિક શોધવો પડે. તો 2/2 નો વ્યસ્ત શ્રેણિક તો આપણે ડાયરેક્ટ લખી શકીશું. તો ડાયરેક્ટ લખવાનો આપણે પ્રયત્ન કરીએ. તો માન એનું મૂલ્ય કેટલું આવ્યું? 3. પછી આનો એડજન્ટ લખવો હોય 2/2 નો તો અગ્રવિકરણની અદલા બદલી, બાકીનાના ચિહ્નો બદલો, એટલે તમારો એડજન્ટ થશે 1 1 -1 +2. અગ્રવિકરણના ઘટકોની એટલા બદલી એટલે 2 1 ના 1 2 અને બાકીનાના ચિહ્નો બદલ્યા. 3 ને અંદર લઈ લો તો 1/3 1/3 -1/3 2/3. તો 1/3 1/3 -1/3 2/3 અને 5 અને 4 ઇન્વર્સ મળે. પછી આપણા સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ x = A ઇન્વર્સ B. એટલે x તમારો અહીંયા છે, A ઇન્વર્સ તમે અહીંયા શોધ્યો, અને B અહીંયા 5 4 આપેલો છે. તો હવે ગુણાકાર લખો. તો 5/3 પ્લસ 4/3 માઇનસ 5/3 8/3. એટલે 5 પ્લસ 4 એટલે 9/3 એટલે 3. 8 માઇનસ 5 એટલે 3/3 એટલે 1. તો x ની કિંમત આવી 3, y ની કિંમત આવશે 1, એટલે તમારા સમીકરણનો ઉકેલ આવશે 3 1. એટલે 2/2 નું લખાણ છે મિત્રો, એ આપણને એવરેજ સહેલું પડે છે. એટલે 2/2 ના 3 દાખલા ગણું છું. ત્રીજો લખો. સમીકરણ સંહતિ x + 2y 3y = 5, x + 3y = 5 અને 2x + 6y = 8. 3 દાખલા આપણે ગણીએ મિત્રો. 2/2 ના વધારે દાખલા આપણે 2/2 માં ગણતા નથી, કારણ કે 2/2 નું લખાણ સહેલું છે, પણ 3/3 માં શું ઇન્વર્સ શોધવો પડશે, એટલે લખાણ મોટું થશે મિત્રો. એટલે આપણે એમાં ટાઈમ જશે આપણો, એટલે પછી એમાં જતા રહીએ. તો ચલો સમીકરણ બોલો આપણા. x + 3y = 5 અને 2x + 6y = 8.
મિત્રો એક્સ અને વાયના સહગુણકો અને એક્સ અને વાયના સહગુણકો વડે જે શ્રેણિક બને એ કેપિટલ એ, ચલ પદ વડે બનતો સ્તંભ શ્રેણી કેપિટલ એક્સ અને અચળ પદ વડે બનતો સ્તંભ શ્રેણિક એ આપણો કેપિટલ બી. હવે આપણે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય મેળવો. તો મિત્રો નિશ્ચાયકનું મૂલ્ય આવડે છે અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર, એટલે માન એ થઈ ગયા 0. એનો મતલબ એટલે જો બંને પ્રકાર આવી ગયા મિત્રો, માન એ 0 થાય તો સમીકરણ સહતીનો ઉકેલ મળે નહીં, અને માન એ નોટ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સહતીનો અનન્ય ઉકેલ મળે. હવે મિત્રો સમીકરણ સહતી એનો ઉકેલ મળે છે તો ના, તો આ સમીકરણ સહતી કેવી થી? અસંગત. જો ઉકેલ મળે તો સુસંગત અને ઉકેલ ના મળે તો સમીકરણ સહતી અસંગત છે. હવે મિત્રો સમીકરણ સહતીનો ઉકેલ મળતો જ ના હોય તો અહીંયા ઇન્વર્સ શોધવાનો કોઈ પ્રશ્ન આવશે નહીં. આ તમારો જવાબ થઈ ગયો. હવે મિત્રો બુકની અંદર આ ટાઈપના ખૂબ સરળ પેટા વિભાગ આપેલા છે. હવે તમારે લખવો હોય તો એક વધારાનો દાખલો જૂની બુકનો ગણાવું છું. લખો, સમીકરણ સહતી મેળવો જ્યાં આ શરત લખતા ને મિત્રો, કદાચ શરત આવી જ છે. બરોબર છે, m1 નોટ ઇક્વલ ટુ m2 છે. એટલે મિત્રો જુઓ, હાલ આપણે ગણે ને એવો જ દાખલો છે, પણ અહીંયા શું છે કે સમીકરણ વ્યાપક છે, એટલે સાદુરૂપમાં આપણી ભૂલ ના થાય એટલા માટે એક દાખલો હું તમને આવો ગણાવી દઉં, અને પછી આપણે 3/3 ની વાત કરીએ. તો ચલો સમીકરણ કઈ રીતે લખવાના મિત્રો? તો પહેલા એક્સ વાળું પદ એટલે m1x માઇનસ વાય ઇક્વલ ટુ માઇનસ c1 અને m2x માઇનસ વાય ઇક્વલ ટુ માઇનસ c2. કોઈ કે આ ખબર ના પડી સાહેબ, તો જુઓ 0 બરાબર m1x પ્લસ c1 માઇનસ વાય તો લખાય. હવે આપણા નિયમ પ્રમાણે x વાળા પદ અને y વાળા પદ એમને એમ રાખો તો અચળ પદ સાઈડ ચેન્જ થાય એટલે શું થાય? માઇનસ c1. એટલે મેં ડાયરેક્ટ લખ્યું છે m1x માઇનસ 1 ઇક્વલ ટુ માઇનસ c1. આપણે તો સમીકરણ સ્વરૂપમાં જ લખવાનું. પહેલું x વાળું પદ, પછી y વાળું પદ, અને જમણી બાજુ કેવું પદ રાખવાનું? અચળ પદ. આ યાદ રાખવાનો ક્રમ મિત્રો. x વાળા અને y વાળા પદો ડાબી બાજુ લખજો, અચળ પદો તમે જમણી બાજુ લખજો. એટલે x y વાળા પદ મેં ડાબી બાજુ રાખ્યા અને અચળ પદ લઈ ગયો જમણી બાજુ. તો પહેલો તમારે કામ આ કરવાનું મિત્રો, સમીકરણ તમને ઉલટ સુલટ આપેલા હોય છતોય x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ જમણી બાજુ. ચલો હવે આપણો નિયમ કે કેપિટલ A શ્રેણિક તો x નો સહગુણક, y નો સહગુણક, x નો સહગુણક, y નો સહગુણક લઈ લો. પછી જે આપણા ચલ પદ છે તો ચલ પદ વડે બનતો શ્રેણિક એ કેપિટલ X
અને અચળ પદ વડે જે બનતો શ્રેણિક છે એ આપણો કેપિટલ બી. એક્સ અને વાય વડે બનતો સહગુણક વડે બનતો શ્રેણિક કેપિટલ એ, ચલ પદ એક્સ, અચળ પદ બી. હવે આપણે જે શ્રેણિક તમને આપેલો છે એ શ્રેણિકનો આપણે નિશ્ચાયક મેળવવાનો છે. m2 -1 વિસ્તરણ કરો, -m1 પ્લસ m2, અને આ મૂલ્ય કેવું થશે? નોટ ઇક્વલ ટુ 0. કારણ જુઓ મિત્રો, કારણ તમે જોજો, m1 અને m2 સરખા હોય તો શું થાય? m1 અને m2 સરખા હોય તો m1 ની જગ્યાએ m2 મૂકો એટલે -m2 પ્લસ m2 એટલે 0 થાય. પણ અહીંયા m1 અને m2 સરખા છે તો ના, તો માન એનું મૂલ્ય 0 થશે નહીં. મિત્રો, માન એનું મૂલ્ય 0 ના થાય તો આપણે લખી શકીએ કે સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે. મિત્રો, આ લીટી પૂછ્યું હોય તો જ લખવાનું. માટે સમીકરણ સંહતિ સુસંગત છે. હવે મિત્રો, સમીકરણ સંહતિ એ જો સુસંગત હોય, સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળતો હોય તો પછી આપણે એ ઇન્વર્સ શોધવાનો. તો એ ઇન્વર્સ શોધો, -m1 પ્લસ m2. હવે મિત્રો, એડ જોઈન્ટ એટલે અગ્ર વિકર્ણની અદલા બદલી. તો -1 પ્લસ 1 -m2 પ્લસ m1. ફરી જોજો, અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી અને બાકીનાના ચિહ્નો. તો ઇક્વલ ટુ -1 -m1 પ્લસ m2, 1 -m1 પ્લસ m2, -m1 પ્લસ m2 અને -m1 પ્લસ m2. આ અજ્ઞાત પદ છે ને, એટલા માટે મિત્રો કમ્પ્લીટ આ દાખલો ગણો છું તો તમને એ ઇન્વર્સ મળી ગયો. હવે આપણા સમીકરણનો ઉકેલ, કે અહીં સમીકરણનો ઉકેલ x ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. તો કેપિટલ x એટલે તમારા ચલ પદ વડે બનતો સ્તંભ શ્રેણિક. એ ઇન્વર્સ -1 -m1 પ્લસ m2 -m1 પ્લસ m2 -m1 પ્લસ m2 -m1 પ્લસ m2 -c1 -c2 અચળ પદ. તો axy હવે મિત્રો ગુણતા રહો તો c1 -m1 પ્લસ m2 પ્લસ -c2
માઇનસ M1 પ્લસ M2 M2C1 માઇનસ M1 પ્લસ M2 M1C2 માઇનસ M1 પ્લસ M2 સાદુરૂપમાં ભૂલ ના થાય જોતા રહેજો ચિહ્નોમાં પહેલા ઘટકનો ગુણાકાર એટલે પ્લસ C1 બીજા ઘટકનો ગુણાકાર માઇનસ C2 પહેલા ઘટકનો ગુણાકાર M2C1 બીજા ઘટકનો ગુણાકાર માઇનસ M1C2 તો XY ઇક્વલ ટુ પહેલું પ્લસ પદ લખો એટલે શું લખું C1 માઇનસ C2 મિત્રો છેદમાં માઇનસ M1 પ્લસ M2 અને બીજું M2C1 માઇનસ M1C2 માઇનસ M1 પ્લસ M2 માટે X બરાબર C1 માઇનસ C2 માઇનસ M1 પ્લસ M2 Y ઇક્વલ ટુ M2C1 માઇનસ M1C2 માઇનસ M1 પ્લસ M2 તો અહીં ઉકેલ XY તો દાખલો લખી નાખો મિત્રો એટલે આ દાખલો બુકમાં નથી પણ આ દાખલો એ બોર્ડમાં પૂછેલો હતો અને અજ્ઞાત પદ હતા એટલે મેં તમને ગણાવી દીધો છે એટલે સાદુરૂપમાં કોઈ જગ્યાએ ભૂલ ના થાય એટલે જૂની બુકની અંદર આ દાખલો બોર્ડની અંદર પૂછેલો હતો નવી બુકમાં આવો દાખલો છે નહીં પણ મિત્રો ક્યાંય તમારા ચિહ્નોમાં ક્યાંય સાદુરૂપમાં ભૂલ ના થાય એટલે એક આ દાખલો બુકનો છે એમ સમજી અને એને તમે કમ્પ્લીટ લખાણ લખી નાખવાનું તો હવે મિત્રો 2/2 એની હવે વધારે ચર્ચા કરતો નથી કારણ કે 2/2 ના મેં તમને ટૂંકા 3-4 દાખલા ગણાયા છે અને હવે તમને એ રીત સમજાઈ ગઈ હશે એટલે હવે આપણે 3/3 ના જે 2-3 દાખલા ગણાય ધીમે ધીમે આપણે ગણીએ એટલે વ્યવસ્થિત સમજીને તૈયાર કરો મિત્રો હવે આપણે જતા રહીએ 3/3 માં 2/2 ની ચર્ચા આપણે મિત્રો પૂરી કરી છે હવે ત્યાંથી આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ અને હવે ચર્ચા શરૂ કરું છું 3/3 ની મિત્રો તો 3/3 માં આપણે કામગીરી શું કરવાની તો આપણે લખીએ એ પ્રમાણે ક્રમમાં પદ લખો કે પહેલું x પછી y પછી z અને જમણી બાજુ અચળ પદ એ તો છે અહીંયા જો એને મિત્રો ક્રમ બદલ્યો છે એટલે પ્રથમ x બીજું y ત્રીજું z 3/2 અહીંયા મિત્રો જો x નથી ના હોય એટલે તમારે લખવું હોય તો 0x લખો ના લખો તો પણ ચાલે -5z = 9
खूब ध्यानथी समझो, जे पद ना होय ए पदनो सहगुणक 0 लई लो तोय चाले, तमे ना लखो तोय चाले मित्रों। तो सौथी पहलू काम, जे समीकरण तमने आपेला छे ए समीकरण में पहलू एक्स वाय जेड डाबी बाजू अने अचल पद जमणी बाजू। हवे आपणो नियम के एक्स वाय अने जेड एना सहगुणको लई लो। जे पद ना होय एनो सहगुणक 0 थाय ए तो तमे जाणो छो। एक्स अने कैपिटल बी 1 3/2 अने 9। एक्स वाय अने जेड ना सहगुणको जे छे एना वडे जे श्रेणिक बने कैपिटल ए, चल पदना स्तंभ श्रेणिक वडे बने कैपिटल एक्स अने जमणी बाजू जे अचल पद छे एना वडे जे श्रेणिक बने ए कैपिटल बी। हवे श्रेणिक ए नो निश्चायक लई लो। जेटलू विस्तरण डायरेक्ट लगता आवड़े एटलू लखजो, पण हूँ विगतवार विस्तरण लखू। पहलू पद एम ना एम, बीजा पदनु चिन्ह बदलो, त्रीजू पद एम ना एम एटले चिन्ह ए ना ए। हवे पहलू पद छे एटले पहली यार ने पहलो स्तंभ गयो, तो पहली यार ने पहलो स्तंभ गयो एटले -2 -1 3 -5। पछी पहली यार बीजो स्तंभ गयो 1 -1 0 -5। पहली यार त्रीजो स्तंभ 1 -2 0 3। तो 2 -10 -3 -5 +0 3 +0 13 गुण्या 2 26 +5 +3 34 नॉट इक्वल टू 0। माटे समीकरण संहतिनो अनन्य उकेल मळे। आ पूछ्यू होय तो ज लखवानुं के माटे समीकरण संहति सुसंगत छे। हवे मित्रों खूब ध्यानथी समझो के सौथी पहला तमारा आपेला श्रेणिकनुं मान शोधवानुं, तो ए मान थशे 26 माइनस प्लस एटले 5 અને 3 बराबर है। आ तमारो पहलो भाग पूरो मित्रों। हवे आपणे शुं करवानुं छे, तो हवे आपणे श्रेणिकनी मददथी उकेल मेळवવો होय तो आनो आपणे शुं शोधवो छे, व्यस्त श्रेणिक। हवे आनो व्यस्त श्रेणिक शोधवो होय तो तमारे मित्रों एडजॉइंट तो शोधवा पड़शे। मान ए तो मळी गया, तो हवे एडजॉइंट शोधवा वाळो मुद्दो तमने याद हशे के A11 एनु चिन्ह लखी दो प्लस, A12 एनु चिन्ह लखी दो माइनस, A13 एनु चिन्ह लखी दो प्लस। A21 माइनस A22 प्लस A23 माइनस।
खूब ध्यानथी समझता रहेजो मित्रों। एटले जो अहींया श्रेणिकना निश्चायकनो मुद्दो आवे, सह अवयवत श्रेणिकनो मुद्दो आवे, व्यस्त श्रेणिकनो मुद्दो आवे, श्रेणिकनो गुणाकार पण आवे अने उकेल आवे। एटले मित्रों आवो दाखलो तमे तैयार करो एटले आमां लगभग मुद्दा आई जाए। तो अहीं आ जे लखाण लखुं छुं ने ए लखવું जो नथी, तमे डायरेक्ट मूल्य मूकी शको। हवे मित्रों एडजॉइंट लखवानो होय एटले परिवर्त श्रेणिक लखवो पड़े, ध्यान राखजो। पहली आरमो जे तमने सहअवयव मळे ए पहला स्तंभमां लखवाना। A21, A22, A23, A31, A32, A33। तो आ मित्रों जो बोर्डनी अंदर जो आ एक दाखलो छे एमां केटला केटला मुद्दा आवे छे। जो पहलो प्रश्न समीकरण संहतिनो उकेल मळे के ना मळे, समीकरण संहति सुसंगत छे के असंगत छे, श्रेणिकनो निश्चायक एनो एडजॉइंट। एटले जोजो एक एक दाखलामां केटला केटला मुद्दानो समावेश थाय छे जोता जो। हवे मित्रों आ बेनो सरवाळो बेकी संख्या तो प्लस अने एकी संख्या तो माइनस, पछी तमारी पहली आर पहलो स्तंभ, बीजी आर बीजो स्तंभ, तीजी आर तीजो स्तंभ, ए तमारो एडजॉइंट। तो हवे A11 शोधता तो आपने आवड़तुं हतुं के A11 नो मतलब शुं? पहली आर पहलो स्तंभ, तो पहली आर आ रही है मित्रों, पहलो स्तंभ आ मारो हाथ रहे तो बाकी शुं रह्युं? एटले +10 +3 एटले 13। हवे ए रीते थोड़ुं तमे डायरेक्ट लखवानो प्रयत्न करजो। पहली आर बीजो स्तंभ तो -5 + 0 एटले 5। पहली आर त्रीजो स्तंभ तो 3 + 0। मित्रों 0 आगळ प्लस लखो माइनस लखो कोई फर्क ना पड़े। चलो बीजी आर पहलो स्तंभ तो -5 -3। पछी बीजी आर बीजो स्तंभ -10 0। बीजी आर त्रीजो स्तंभ 6 - 0। त्रीजी आर पहलो स्तंभ -1 + 2। त्रीजी आर बीजो स्तंभ -2 -1। बराबर। तीजी आर त्रीजो स्तंभ -4 -1 एटले -5। सॉरी, त्रीजी आर त्रीजो स्तंभ एटले -4 -1 -5। हवे मित्रों घटको लखी दो तो 13 5 3 8 -10 -6 1 3 -5। तो न्यूमेरिकल छे मित्रों, कोई भूल हो तो एने तमे सुधारो करी शको छो, उतावळमां कोई भूल थई पण शके। तो आ मळी गयो आपणने एडजॉइंट ए। तो हवे आपणे शोधवानो शुं? ए इनवर्स। तो ए इनवर्स इक्वल टू इनटू एडजॉइंट ए 34
13, 8, 1, 5, minus 10, 3, 3, minus 6, minus 5. હવે જુઓ મિત્રો, આ 34 છે એને તમે એમને એમ રાખવા તો એમને એમ રાખો, એને જરૂર નથી કે અંદર ભાગવાના જ, તમે એમને એમ ઘટક રાખો, છેલ્લે એનું સાદુરૂપ આપણે લખી દઈશું. તમે અંદર ભાગો તોય ચાલે અને એમના એમ રાખો તોય ચાલે. હવે એક્સ ઇક્વલ ટુ શું? એ ઇન્વર્સ બી. તો એક્સ વાય ઝેડ એ ઇન્વર્સ તમે શોધ્યા 34, 13, 8, 1, 5 minus 10, 3, 3 minus 6 minus 5 અને બી એટલે અચળ પદ 1, 3/2, 9. તો એક્સ વાય ઝેડ 1/34 કરો ગુણાકાર મિત્રો. 13 પ્લસ 12 પ્લસ 9, 5 minus 15 plus 3, 3 minus 9 minus 45. ભૂલ હોઈ શકે મિત્રો. યસ, 5 minus 15 plus 27. ચેક કરતા રહેજો મિત્રો. અને આપણે સાદુરૂપનો છેલ્લો ભાગ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 1/34. સાદુરૂપ લખીએ 25, 30, 34, 17, -6 -51. હવે મિત્રો જે આપણે 1/34 આગળ એમને એમ રાખ્યા છે, હવે એને ભાગી નાખો. એટલે શું, સાદુરૂપમાં આપણને થોડી અનુકૂળતા વધારે. જો મિત્રો તમે અહીંયા અંદર ગુણશો ને તો અહીંયા ગુણોત્તર આવશે, અહીંયા ગુણોત્તર આવશે ને એટલે સાદુરૂપમાં કયો કુતાળમાં ભૂલ થાય એના કરતો 1/34 છેલ્લે ગુણો તો 34/34 1/2 -3/2. તો x ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ 1/2, z ઇક્વલ ટુ -3/2. તો ઉકેલ બરાબર છગડિયા કૌંસમાં 3 એટલે ટ્રિપલેટ લખો. તો 1, 1/2 -3/2. 1, 1/2 -3/2 બરોબર છે. સ્વાધ્યાય 4 16 સમીકરણ સાહાતી 2/x 3/y 10/z
इक्वल टू 4, 4 अपॉन एक्स माइनस 6 अपॉन वाय, 5 अपॉन जेड इक्वल टू 1 અને 6 अपॉन एक्स 9 अपॉन वाय 20 अपॉन जेड इक्वल टू 2 નો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવો। જો આના દાખલા તો મેં તમને કીધા એ પ્રમાણે 14 પેટા વિભાગ છે, પણ બધા દાખલા ગણવાની અહીંયા જરૂર નથી, કારણ કે સમય બગડશે આપણો વધારે। પણ એની મેથડ મિત્રો તૈયાર કરો વ્યવસ્થિત, અને રીત આવડશે એટલે તો ગમે તે રકમ હોય શું ફેર પડે છે। આપણે 2/2 ના દાખલા ગણ્યા, હવે એ રીતે આપણે 3/3 ના ગણીએ છીએ, એટલે 3/3 નો એક ગણ્યો, હજુ તમે ધ્યાન રાખી અને ફરી આ બીજો દાખલો ગણો એટલે રીત તૈયાર થઈ જાય, તો પછી આપણે ત્રીજા દાખલાની જરૂર ના પડે। છતોય તમને પ્રશ્ન હોય તો ત્રીજા દાખલાની એ ચર્ચા કરશું। टू अपॉन एक्स 3 अपॉन वाय 10 अपॉन जेड इक्वल टू 4, 4 अपॉन एक्स माइनस 6 अपॉन वाय प्लस 5 अपॉन जेड इक्वल टू 1 અને 6 अपॉन एक्स 9 अपॉन वाय माइनस 20 अपॉन जेड इक्वल टू 2। હવે મિત્રો અલગ અલગ બુકો અલગ અલગ ગ્રેડો, એની અંદર તમે આ દાખલા જોશો તો થોડો ચેન્જ કરીને ગણેલો છે, પણ જો તમારે કોઈ ધાર્યા વગર ગણવું હોય ને તોય ગણાઈ જાય મિત્રો। કઈ રીતે જો કે તમે આ રીતે સમજો મિત્રો, 2 अपॉन एक्स 3 अपॉन वाय 10 अपॉन जेड इक्वल टू 4, તો અહીંયા તમે ચલપદ શું રાખશો કહો? પહેલામાં આપણે ચલપદ કીધો એક્સ વાય ઝેડ, કારણ કે એક્સ વાય ઝેડ અંશમાં છે, અહીંયા એક્સ વાય ઝેડ છેદમાં છે, એટલે જો આ સમીકરણ નામ લખાય કે ના લખાય? 2 into 1 upon x 3 into 1 upon y 10 into 1 upon z equal to 4। આ રીતે મિત્રો તમને લખતા ફાવે કે ના ફાવે? તો પછી આપણા નિયમ પ્રમાણે a equal to પહેલા દાખલામાં આપણે અંશમાં હોય તો એક્સ વાય ઝેડ નો સહગુણક લખતા, છેદમાં હોય તો x 1 upon x નો સહગુણક, 1 upon y નો સહગુણક, 1 upon z નો સહગુણક, 1 upon x 1 upon y 1 upon z 1 upon x 1 upon y 1 upon z। આ રીતે મિત્રો, પણ ધ્યાન શું રાખવાનું અહીંયા કે કેપિટલ એક્સ બરાબર શું લખાય? 1 upon x 1 upon y 1 upon z, અને બી એટલે ચળપદ નો સ્તંભ શ્રેણિક એટલે 4 1 2। આ મિત્રો એક વસ્તુ તમારે નોંધ કરવાની છે કે 1 upon x હોય, છેદમાં x y z હોય, તો અહીંયા તમારે ચલપદ લેવાનું 1 upon x 1 upon y 1 upon z, અને અંશમાં x y z હોય તો ચલપદ તમારે લેવાનું x y z।
એટલે શું થાય કે કોઈ વસ્તુ ધારવી ના પડે, નહીતર તો અહીંયા ધારવું પડશે કે ધારો કે 1/x બરાબર 1/y બરાબર 1/z બરાબર, પણ તમે લખવાની સિસ્ટમમાં મેં કીધી એ બનાવો. x y z અંશમાં હોય તો અહીંયા x y z નો સહગુણક, x y z છેદમાં હોય તો અહીંયા 1/x 1/y 1/z નો સહગુણક લખો. એટલે એના સહગુણકો વડે બનતો શ્રેણી કેપિટલ A, ચલ પદ 1/x 1/y 1/z વડે બનતો શ્રેણી કેપિટલ X અને અચળ પદ વડે બનતો શ્રેણીક A કેપિટલ B. હવે આપણો નિયમ ચાલો. સૌ પ્રથમ આપેલા શ્રેણીકનું વિસ્તરણ કરવું છે, એટલે માન લઈ લો તો પહેલો ઘટક તો પહેલી અને પહેલો સ્તંભ ગયો -6 5 9 -20, બીજાનું ચિહ્ન બદલો તો ગયા 4 5 6 -20 +10 4 -6 6 9 तो 2 120 -45 -80 -30 -36 +36 75 હશે એટલે 150 110 એટલે 330 72 એટલે 720. નોટ ઇક્વલ ટુ 0 માટે સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે માટે સમીકરણ સંહતિ સુસંગત છે. આ મિત્રો આપણો પહેલો ભાગ. હવે આપણે એડજોઇન્ટ લખીએ. તો A11 પ્લસ A12 માઇનસ A13 પ્લસ એટલે અહીંયા મિત્રો આપણને મોટો ફાયદો એ થાય કે ભલે દાખલો મોટો છે તો એના ગુણ મોટા હશે, પણ આ દાખલાનો સૌથી મોટો ફાયદો એ કે આની અંદર લગભગ શ્રેણીકની તમામ રીતોનો ઉપયોગ થાય છે. એટલે આવો દાખલો વ્યવસ્થિત તૈયાર કરી નાખો એટલે મિત્રો આપણી શ્રેણીકની લગભગ રીતો આની અંદર આવી જશે. थ्री वन थ्री टू અને 3 3 અહીં એડજોઇન્ટ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33.
એટલે જુઓ મિત્રો, આ શ્રેણિકના નિશ્ચાયકનો ઉપયોગ આવ્યો. પછી સમીકરણ સંહતિનો ઉકેલ મળે કે ના મળે, સુસંગત છે કે અસંગત છે, એ પણ પ્રશ્ન આવ્યો. આ તમારો એડજોઇન્ટ પણ અહીંયા આવી ગયો મિત્રો. તો હવે ચલો પહેલા ઘટક માટે એડજોઇન્ટ લખવો હોય તો પહેલી યાર પહેલો સ્તંભ ગયો એટલે 120 માઇનસ 45 એટલે 75 માઇનસ 80 માઇનસ 30 એટલે 110. પહેલી યાર ત્રીજો સ્તંભ 36 પ્લસ 36 એટલે એનો જવાબ આવ્યો 72. ચલો બીજી યાર પહેલો સ્તંભ માઇનસ 60 માઇનસ 90. ચેક કરજો મિત્રો, કોઈ ભૂલ ના થાય. બીજી યાર પહેલો સ્તંભ એટલે માઇનસ 60 માઇનસ 19 એટલે 150. બીજી યાર બીજો સ્તંભ એટલે માઇનસ 40 માઇનસ 60 માઇનસ 100. બીજી યાર ત્રીજો સ્તંભ 18 માઇનસ, બરોબર છે. ચલો હવે ત્રીજી યાર પહેલો સ્તંભ 15 પ્લસ 60 15 વત્તા 60 બરોબર છે 10 માઇનસ 40 તો 30 માઇનસ 12 માઇનસ 12 તો માઇનસ 24. તો હવે પહેલી યારના ઘટકો પહેલા સ્તંભમાં લખો 75 110 72 150 માઇનસ 100 0 75 30 અને માઇનસ 24. એટલે મિત્રો ખૂબ સંયમ અને ખૂબ ધીમે ધીમે લખવાનું છે. આમાં એક ચૂકાશે તો આખું લખાણમાં તકલીફ થશે આપણી. હવે આપણે વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ 1 માન એડજોઇન્ટ A. તો માન શોધ્યું 1200 75 110 75 110 minus 100 30 72 0 minus 24. હવે આ જે મિત્રો 1200 છે ભલે આગળ જ ગુણકમાં રહ્યા, એને અંદર આપણે ગુણવા નથી. તો આ મિત્રો જુઓ, આને મોટો ફાયદો એ કે જુઓ કેટલા પ્રશ્નો આવ્યા. તો પહેલો શ્રેણિકનો નિશ્ચાયક આવ્યો, આપેલા શ્રેણિકનો સહ અવયવત શ્રેણિક આવ્યો, પછી ઇન્વર્સ આવી ગયો. હવે ગુણાકાર લઈએ એટલે દરેક ક્રિયા આવી છે અહીંયા, અને એ તમે વ્યવસ્થિત સમજીને લખો મિત્રો, તો આ ટાઈપના દાખલા આપણને આવડે તો આપણું ઘણું મોટું કામ પતી જાય. અને આના જીને અનુલક્ષીને જે ટોપિક છે એ પછી ચલાવીશ. તો હવે મિત્રો આપણા ઉકેલનું સૂત્ર કે x ઇક્વલ ટુ A ઇન્વર્સ B તો 1/x 1/y 1/z
1/1200 75 110 75 110 -100 30 720 -24 બી જમણી બાજુના અચળ પદ 1/x 1/y 1/z 300 110 150 440 -100 +16 288 +0 -48 1/x 1/y 1/z 1/x 1/y અને 1/z. ચલો સરવાળો કરીએ 400 560 એટલે 500 એટલે 400 240 56/120 14 4 34 7/2 15/2 એટલે 7/15 1/3 અને 1/5 ઘટક સરખાઈએ તો અહીં 1/x = 7/15 1/3 અને 1/5. હવે મિત્રો વ્યસ્ત કરવા પડશે કારણ કે આપણે x જોઈએ છે તો 15/7 3 અને 5 ઉકેલ બરાબર XYZ 15/7 3 અને 5. તો એકવાર વ્યવસ્થિત સમજી અને લખી દો. તો જો મિત્રો અહીંયા આપણે x ના મૂલ્યમાં ભૂલ થતી હતી, પાછળ જવાબ આપણે ચેક કર્યો એમાં, તો એમાં આપણે થોડો ઉતાળમાં ભૂલ કરી નાખી લખવામાં એક ઘટક. એટલે અહીંયા જો તમે જે એડજોઇન્ટ એ લખ્યો છે ને એ એડજોઇન્ટ એમાં તમે ધ્યાન રાખજો, અહીંયા 150 હોવા જોઈએ એટલે મેં કદાચ 110 લખ્યું છે, સુધારો. અને 150 લખ્યા એટલે હવે તમે શ્રેણિકનો ગુણાકાર કરશો એટલે અહીંયા 150 આવશે અને પછી તમે સાદુરૂપ લખો એટલે આપણો પરિણામી જવાબ આવી જશે.
એટલે હવે તમે દાખલો વ્યવસ્થિત લખી નાખો મિત્રો. એટલે મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે ક્યોંક એક ઘટકમાં ભૂલ કરશો તો પરિણામી જવાબમાં તકલીફ તરત થશે. તો વ્યવસ્થિત સમજી અને દાખલો ગણી કાઢો મિત્રો.